નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે દક્ષિણ ગુજરાતના જેટલા પણ 5 જિલ્લા છે કે ત્યાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। તો આ સાથે જ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના અન્ય 13 તાલુકામાં હવામાન વિભાગનું યલો એલર્ટ। તો રાજ્યભરમાં આજે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 5 એવા જિલ્લા છે કે જ્યાં વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે અને તે છે વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે। તો આ સાથે જ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ તથા નર્મદામાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના અન્ય 13 તાલુકા કે જ્યાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને હવે વાત કરવી છે કે કયા વિસ્તારમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે। તો પાછલા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો, પરંતુ આજે પણ આગાહી આપવામાં આવી છે। સુરત, તાપી, નવસારી અને ડાંગ એટલે કે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો કે ત્યાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આજના દિવસે અતિ ભારે વરસાદ આ તમામ વિસ્તારોમાં પડી શકે છે। એની સાથે જ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ તમામ વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। હવે વાત કરવી છે કે આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આપ બાજુમાં નકશો પણ જોઈ શકો છો। ભરૂચ, નર્મદા અને ભાવનગર છે આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે ભારે વરસાદ પડવાની આ વિસ્તારોમાં આગાહી આપવામાં આવી છે। તો એની સાથે અન્ય પણ એવા વિસ્તારો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ગીર સોમનાથ અને દીવ એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રનો આ વિસ્તાર આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અહીંયા ભારે વરસાદ ખાબકવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। હવે ક્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની જો વાત કરવામાં આવે એટલે કે પૂર્વીય ઉત્તર ગુજરાતનો આ જે વિસ્તાર છે ત્યાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ વિસ્તારમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે મધ્યમથી ભારે વરસાદ આ વિસ્તારોમાં થઈ શકે। તો અન્ય પણ એવા વિસ્તારો છે, ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ આ જ પ્રકારની આગાહી આપવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે અને મધ્યપ્રદેશને જોડાયેલી જે પણ બોર્ડરનો વિસ્તાર છે કે જ્યાં વરસાદ પડવાની આગાહી છે ને યલો એલર્ટ